રામ રામ ખેડૂત મિત્રો, આ ગયા વર્ષના જૂના પપૈયા છે જેની સિઝન હવે પતી ગઈ છે. એટલે કે હવે આમાંથી કંઈ બીજું પાડીએ નહીં આપણે, અને ઊભા રાખવાથી કોઈ ફાયદો પણ નથી. આમ તો દિવાળી સુધી ચાલો જ, એટલે હજુ 5-6 મહિના ઊભું રહે, પણ હવે કોઈ જરૂર નથી એની. એટલે રોટોવેટર મારી અને તેની સફાઈ કરી દઈએ અને ખેતર સાફ કરી બીજું વાવેતર માટે તૈયારી કરીએ. એની પહેલાં એની મોચમ લેવી પડે, એટલે એના માટે કોરે મારે આખું ટ્રેક્ટર ફેરવી અને મોચમ લઈ અને બે ચાડા મોચમના મારીએ તો વળામના છેડે તકલીફ ના પડે વાળવાની. આ બીજી મોચમ લેવાનું ચાલુ છે, એટલે 2 મોચમો લેવરાઈ જાય એના પછી ટ્રેક્ટર આરામથી સીધા પર વળી જશે. હર હંમેશા પપૈયા પાકવા માટે મોચમ 2 લેવી, કહેવાનો તો 2 લાઈનો પપૈયાને પાકવી. પપૈયાની છોડની ઊંચાઈ પણ લગભગ 15 ફૂટ જેટલી વધી હશે અને એના થડ પણ મજબૂત છે. અને આ રીતે પપૈયામાં રોટોવેટર મારવું હોય તો ટ્રેક્ટરમાં ફર્સ્ટ લો ગિયર મારી અને પપૈયા ભાગવામાં આવે. ફર્સ્ટ લોમાં પણ ખૂબ જ લોડ પડે છે, દબે છે ટ્રેક્ટર, કારણ કે એક તો આગળથી છોડ ભાગવો અને પાછળ ગુંદળવું. આ જુઓ કેટલો પડેનું રહ્યું ને, ડિપ્રેશન અડી ગયું. રોટોવેટર આખું ભરાયેલું રહે. બધા કપાય, આગળ કપાય ને બિલકુલ પાછળ તો સાફ જ નાના ટકડા થઈને જ નીકળે છે. જોનાર માણસોને એવું લાગે કે આ કઈ રીતે કપાતું હશે, પણ આ તમે રૂબરૂ જોઈ શકો છો. આ રીતે મોટા પપૈયા હોય એમાં રોટોવેટર મારી અને ખેતરની સફાઈ કરી શકીએ છીએ આપણે. વધારે મોટા પપૈયા અને થડ જાડા હોવાથી ટ્રેક્ટરને લોડ પડે છે, પણ ધીરે ધીરે કરી અને ડ્રાઈવર હોશિયાર હોય તો એનો હાઇડ્રોલિકનો દાબ ઉપર નીચે થોડો કરી હાઇડ્રોલિક ઉપર નીચે રાખી અને થડ અને છોડ કાપી દે. બાકી બીજી વખત જે રોટોવેટર મારીશું બીજી એક ખેડ, એ વખતે ખેતર બિલકુલ પ્લેન થઈ જશે. આજે વચ્ચે થોડી જગ્યા રહી છે અને આળો પણ ઊભો છે, એ બીજી આડી ખેડ લાગશે એટલે તૈયાર થઈ જશે અને ખાડા પણ બુરાઈ જશે બધા.